પાટણ કાંસા ભીલડી રેલવે પ્રોજેક્ટનો વડાપ્રધાનના હસ્તે શુભારંભ થયા બાદ પાટણથી કાંસા ભીલડી રેલવે પ્રોજેક્ટમાં બાકી રહેલા કામોને રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવ્યા હતા। ત્યારે આજરોજ પાટણ કાંસા ભીલડી રેલવે પ્રોજેક્ટ પર CRSની મંજૂરીની મહોર મળી જતા ગુડ્સ ટ્રેનોનો પ્રારંભ નવીન ટ્રેકો પર પ્રથમ ગુડ્સ ટ્રેન દોડાવી કરવામાં આવ્યો હતો। ત્યારે બપોરના 12 કલાકની આસપાસ ગુડ્સ ટ્રેન માલ ભરીને પાટણ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા લોકોમાં કુતૂહલતા જોવા મળી હતી અને પાટણ કાંસા ભીલડી પ્રોજેક્ટ જે પાટણ વાસીઓનું સ્વપ્ન હતું તે સાકાર થઈ આજથી પ્રથમ ગુડ્સ ટ્રેન દોડાવવામાં આવી હતી। આ પ્રથમ ગુડ્સ ટ્રેન 50થી વધુ પેટ્રોલના કન્ટેનર ભરી પાટણ રેલવે સ્ટેશનથી ભીલડી ખાતે રવાના થઈ હતી। આમ પાટણ ગુડ્સ ટ્રેનની શરૂઆત થયા બાદ હવે અવારનવાર પાટણ કાંસા ભીલડી રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનો આવન જાવન કરતા પાટણના ધંધા રોજગાર વધવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારે 10 થી 15 દિવસમાં પેસેન્જર ટ્રેનો પણ દોડાવવાની કવાયત રેલવે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે।